નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. અમરેલીના લીલિયા મોટા તાલુકા પંચાયત સીટ 12ના ઉમેદવાર રણજીતભાઈ ખુમાણને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. નાના લીલિયાના મેલડી માતાજીના મંદિરે તાવાનું આયોજન હતું અને ભાજપના ઉમેદવાર આ તાવામાં માતાજીના દર્શને આવવાના છે. જાણ થતાં લોકોના સ્વયંભૂ જુવાલ ઊભો થયો. લીલિયા તાલુકા સીટ 12ના ગામોના લોકો રણજીતભાઈ ખુમાણના સમર્થનમાં માતાજીના મંદિરે ઉમટી પડ્યા હતા. આટલું સમર્થન જોતા રણજીતભાઈ ખુમાણની જીત પાકી હોય એવું લાગી રહ્યું હતું. તો જનતા પાસેથી જાણીએ કેવું છે જનતાનું રણજીતભાઈને સમર્થન. નાના લીલિયા તાલુકા પંચાયત 12 સીટના ઉમેદવાર રણજીતભાઈ ખુમાણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આપણે લોકોની મુલાકાત લઈ રહ્યા છીએ કે લોક સામના અને દેશે જવાબ. લોકો જાણીએ આપણે એમનો શું મિસાજ છે. મોટાભાઈ, રણજીતભાઈ ઉભા છે, શું કહેશો તમે? કેવું લાગે છે વાતાવરણ? શું કામ કરશે? કર્યા છે કામના વિકાસના કર્યા છે ને? તો આવતો મત તમે કોને આપશો? ભાઈ તમે બહુમતીથી જીતાડવાનું. તમારું શું કહેવાનું છે ભાઈ? ભાજપમાં કોનું પૂછ તમારે? કેમ લાગે છે તમને? કામ કરશે? તો આ તો નાના લીલિયાના રણજીતભાઈ ખુમાણ જે 12 તાલુકા સીટમાંથી લડી રહ્યા છે અને તેવું એવું કહેવાનું થાય છે કે લોકોમાંથી સારો એવો મિસાજ એમને મળી રહ્યો છે, સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને એવો વિશ્વાસ વ્યક્ત કરે છે કે આગામી ચૂંટણીની અંદર લોકો એમને જીતાડીને મોકલશે તો 100% વિકાસના કામો કરશે. અને હાલ નાના લીલિયા ગામની અંદર એક મેલડી માતાનો જે તાવો છે ત્યાં પોતે હાજરી આપવા આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને રણજીતભાઈ ખુમાણના સમર્થનમાં જોડાયા છે. આવી રહ્યા છે. હવે આગામી દિવસોમાં મતદાન પછી 28 તારીખે જ ખબર પડે કે શું રિઝલ્ટ આવે છે.